ગુજરાતમાં દાદાની સરકારમાં દાદાગીરીનો કહેર વધ્યો। આ વાત છે બનાસકાંઠા જિલ્લાના ભાભરની। ભાભર શહેરમાં દાદાગીરીનો કાળ છાયો। અસામાજિક તત્વો દ્વારા ભર બજારમાં ધીંગાણો। બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભર બજારમાં ધીંગાણું ખેલતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। રસ્તા પર ઇજાગ્રસ્ત લોકો જોવા મળ્યા હતા, જે સામાજિક શાંતિ માટે ગંભીર ચિંતાનું કારણ બન્યું છે। માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી ભાભર અને આસપાસના વિસ્તારમાં દાદાગીરી જેવી ઘટનાઓ વધી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ તત્વો સામે પોલીસ તંત્ર પણ નિષ્ફળ જ રહી છે। લોકોએ આક્ષેપ કર્યો કે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઈને લોકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે। આ ઘટનાને પગલે શહેરના બજારો છેલ્લા 2 દિવસથી બંધ જોવા મળી રહ્યા છે। લોકો દ્વારા આ તત્વોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે તાત્કાલિક ધોરણે આ અસામાજિક તત્વોને પકડીને ભર બજારમાં વરઘોડું કાઢવામાં આવે તેવી પણ માંગણીઓ ઊભી થઈ ગઈ છે। બનાસકાંઠાના સાંસદ પણ લોકોના વિરોધ પ્રદર્શન સાથે જોડાયા છે અને રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। રાજ્યમાં વધતી દાદાગીરી અને લૂંટફાટના મામલાઓ પર સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માટે સ્થાનિકોએ કરી માંગ। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ। કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો, લુખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે, એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન ડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ। જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના, એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ।